લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર તાલુકાના ચચાસણા ગામે પાણીનો પોકાર, નલ સે જલ યોજનાનું સુરસુર્યું. છેલ્લા 3 વર્ષથી પંચાયતની સરકારી બોલો ફેલ જતા પાણીનો પોકાર. ગામના સરપંચ દ્વારા પોતાના પર્સનલ બોરમાંથી ગામ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. નર્મદાની લાઈન મંજૂર થઈ હોવા છતાં પણ હજી સુધી નાખવામાં આવી હતી નથી. અને 1500 વસ્તી ધરાવતું અને 300 થી વધારે ઘરના ગામમાં છતાં ગામમાં પાણીનો પોકાર. સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચી ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘર પાણી પહોંચાડવા, નળમાં પાણી પહોંચાડવા નલ સે જલ યોજના બનાવી છે. લાખો કરોડો રૂપિયાની પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ ભાભર તાલુકા ચચાસણા ગામે આ યોજના સાર્થક ન થતી હોય તેમ ગામ લોકોને પીવાના પાણી માટેનું કોઈ આયોજન જ હોય તેમ અહીં ચચાસણા ગામે નર્મદાની લાઈન આજ દિન સુધી નાખવામાં આવી નથી. તેમજ પંચાયતની સરકારી બોર દ્વારા ગામને પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ 3 વર્ષ પહેલા આ બોરનું પાણી ખારું થઈ ગયેલ, બોરની મોટર પણ ફસાઈ ગયેલ, જેથી પંચાયતનું સરકારી બોર 3 વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે પંચાયત દ્વારા પણ અન્ય નવીન બોર માટે ઠરાવ કરી નવીન બોરના માંગણી કરેલ હોવા છતાં આજ દિન સુધી નવીન બોર બનેલ નથી. તેમજ નર્મદા આધારિત પાણી મળી રહે તે માટે પણ પાણીની લાઈન નાખેલ નથી. ગામે પાણીનું સમ તેમજ ઊંચી ટાંકી આવેલી છે, પરંતુ નર્મદા લાઈન ન નાખેલ હોવાથી પાણીનો પોકાર પડી રહ્યો છે. હાલ ગામના સરપંચ આશાબેન મનુજી ઠાકોર પોતાના ઘરના બોરમાંથી પાણી ગામ લોકોને આપે છે, પરંતુ 8 કલાક બોર ચાલતો હોવાથી પૂરતું પાણી ગામમાં પહોંચી શકતું નથી, જેથી ગામમાં પાણીનો પોકાર પડી રહ્યો છે. જેથી મહિલાઓ તેમજ બાળકોએ પાણી બીજા બોર પર ભરવું પડે છે અને ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પૂરતું પાણી ન આવવાથી પાણી માટે આમ તેમ ભટકવું પડતું હોય છે, તેમજ વેચાતું પણ પાણી લાવવું પડે છે. આ બાબતે ચચાસણા ગામના મગનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી અમારા ગામના પંચાયતનો બોર બંધ હાલતમાં છે. હાલ પીવા માટે સરપંચના બોર પરથી પાણીની વ્યવસ્થા સરપંચ આશાબેન મનુજી ઠાકોર દ્વારા કરવામાં આવેલી છે, પરંતુ પંચાયત દ્વારા કોઈ જ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ નથી, જેથી પાણી માટે ગામ લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ બાબતે સરપંચના પતિ મનુજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચચાસણા ગામના 1500 જેટલી વસ્તી છે, તેમજ 300 જેટલા ઘરો આવેલા છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી પંચાયતનો બોર ખારો થઈ ગયેલ હોવાથી પંચાયતનો બોર બંધ હાલતમાં છે. અમારા પર્સનલ બોરથી અમે ગામ લોકોને પાણી પહોંચાડીએ છીએ, પરંતુ પૂરતું પાણી પહોંચતું નથી. તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વધુ જરૂરિયાત હોય, પૂરતું પાણી પહોંચતું નથી. 4 મહિના પહેલા નર્મદા વિભાગની લાઈન બાબતે નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટર વિનોદભાઈને ફોન કરતા જણાવેલ કે તમારી લાઈન મંજૂર થઈ ગયેલ છે, પરંતુ એકાદ મહિનામાં લાઈન નાખી દઈશ, પરંતુ છેલ્લા 4 મહિના થવા આવ્યા, પરંતુ આજ દિન સુધી નર્મદા વિભાગની કોઈ જ લાઈન નાખવામાં આવેલ નથી. અમારું ગામ ભાભર તાલુકાનું છેલ્લું ગામ હોય, પાણી પૂરતું ન મળતા ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ, પરંતુ આજ દિન સુધી પાણી માટે કોઈ વ્યવસ્થા થયેલ નથી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજા. પાણીની શું સમસ્યા છે? પાણી તો આવે છે સરપંચના બોરનું પૂરતું પોગતું નથી ઉનાળામાં અને બહુ તાણ છે પાણીની. તો અમારે ભરવા જવું પડે બેડા લઈને જાણતા તડકાનું. સરપંચના ઘરથી પાણી આવે છે એના બોરનું. હા, પૂરતું પાણી નથી આવતું. પાણી નથી આવતું તો પછી ક્યાંથી પાણી લાવો? બહારથી ભરી લાવો. પાણી આવતું નથી. સરપંચના બોરથી પાણી આવે છે એટલે 12 ગામથી ભરીને લાવવું પડે છે. પૂરતું પાણી આવતું નથી. કયા ગામના? પાણીની શું વ્યવસ્થા? પાણીની વ્યવસ્થા આવું જ નથી. સરપંચ પાવે છે પાણીની વ્યવસ્થા અત્યારે હાલ કોઈ પણ નથી. સરપંચ એમના ઘરનું બોરનું પાણી આવે છે અને એમને ખેતીનું પાણી બગાડે છે અને સરપંચ કરે છે. વ્યવસ્થા નથી. શું નામ તમારું? મારું નામ વિક્રમજી અંબારામજી ઠાકોર, ગામ ચચાસણા. પાણીની કેવી વ્યવસ્થા છે ગામમાં? પાણીની વ્યવસ્થા નથી, પણ સરપંચ સાહેબનો પ્રાઇવેટ બોરનું પાણી આપે છે અને ગામને અત્યારે પાણી ચલાવીએ છીએ. પ્રાઇવેટ સરકારી કોઈ પાણી આપતા નથી. કેનાલનું પાણી પણ નથી અત્યારે, અને સંપનું પાણી પણ નથી. અમારે સંપ અહીંયા મંજૂર થયેલો છે? મંજૂર તો થયેલો છે, પણ પાણીનું આજકાલ કરે જાય છે, કોઈ વ્યવસ્થા થઈ નથી. કેટલા સમયથી સમસ્યા છે પાણી? 3 વર્ષથી આ સમસ્યા ચાલે છે. આપે રજૂઆત કરેલી આ બાબતે તલાટીને? રજૂઆત તો કરેલી છે, પણ હજુ કંઈ વ્યવસ્થા કરી નથી. મારું નામ ઠાકોર મનોજી પ્રતાપજી, ગામ ચચાસણા ગ્રામ પંચાયત સરપંચ ઠાકોર આશાબેન મનોજી. એ શું થાય આપણે? મારી પત્ની થાય. બરાબર. તો ચચાસણા ગામમાં પાણીની વ્યવસ્થા કઈ રીતની છે? પાણીની સમસ્યા તો આમ હાલ તો એટલી બધી નહીં. મારા પ્રાઇવેટ બોરનું હું પાણી પાઉં છું. સરકારી બોર તો એ ફેલ થયેલ છે. કેટલા ટાઈમથી ફેલ થયેલો છે? લગભગ 3 સાલથી ફેલ થયેલ છે. તો નર્મદા યોજનાનું કેવું? નર્મદા યોજના જે સંપની લાઈન મંજૂર થયેલ છે, જે 4-5 મહિનાથી કોન્ટ્રાક્ટને ફોન કરવાથી કહે છે કે 1-2 દિવસમાં અઠવાડિયામાં રાખી આપું, પણ એ કોઈ પ્રશ્ન હલ નહીં થયો. એટલે અત્યારે ઉનાળાના સમયમાં થોડી તકલીફ પડે છે. પાણી 8 કલાક લાઇટ આવે એટલે મારા પ્રાઇવેટ બોરનો ગામમાં પોકે ના પોકે એવું પણ થોડીક સમસ્યા તો એ તમે તમારો પ્રશ્ન ખર્ચે પાણી પાતા હશો ને બધે? સરકારમાં કોઈ ખર્ચો નહીં થતો હોય તો સરકાર તરફથી કોઈ પાણીની વ્યવસ્થા જ નહીં હાલ?
સરકાર તરફથી કોઈ નહીં. આખા ગામમાં કોઈ વ્યવસ્થા નહીં. ભાઈ ચચાસણા ઉત્પાદક સહકારી મંડળે મંત્રીશ્રી સવિની સાથે જણાવવાનું કે ચચાસણા ગામે છેલ્લા આશરે 3.5 વર્ષથી ગામનો જે પંચાયતનો બોર છે તે ફેલ ગયેલ છે, ખારો થઈ ગયેલો હતો અને બોર પણ બુરણ થયેલો છે. સરપંચ શ્રી ઠાકોર, આશાબેન મનજી સરપંચ શ્રી તેમના પોતાના બોરનું પાણી ગામને પીવા માટે ઉપયોગ કરે છે અને પીવાના પાણીની લાઈન સંપને મંજૂર થયેલી છે, પણ આજ સુધી તેનો ઉકેલ આવતો નથી. મંજૂર છે એમ કરે છે, પણ એ અધિકારીઓ અમને કહે છે આજે થશે કાલે થશે, કાંઈ એનો પ્રશ્નનો ઉકેલ થતો નથી. અને આજે એક બાજુ કેનાલ બંધ થવાથી સરપંચના બોરનું પાણી છે તે ખેતીમાં ઉપયોગ કરવા માટે એમને પણ જરૂર પડે છે અને ગામને પાણીની બહુ તંગી છે. તો આ સમસ્યાનો હલ જલ્દી થાય એવી સૌને નમ્ર વિનંતી છે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.